દોસ્તો જંગલનું સ્ટાર્ટ થઈ ગયું છે ને સામે 3 સિંહ. ખાવું પીવું રહેવું છું બધું જ આપણી કારમાં છે ને બનાવવા વાળી હું છું. ગુજરાત થી તમારે કાશ્મીર લદ્દાખ નો રોડ છે, વરસાદ તૂટી પડ્યો છે. હર હર મહાદેવ મિત્રો, આપણા પ્રવાસને આગળ વધારવા આપણે નીકળી પડ્યા છીએ આપણા હરતા ફરતા ઘર સાથે. અને આ કાજુડી રહી તો કાજુ આજ વખતે શું શું રહેવાનું કઈ નવું હોય તો ખાવું પીવું રહેવું છું બધું જ આપણી કારમાં છે ને બનાવવા વાળી હું છું. એટલે તમે અમારી સાથે બન્યા રહેજો. અને ચલો આજ વખતની ટ્રીપ પણ બહુ જ લાંબી થવાની છે. જવાના છે કાશ્મીર ટુ લેહ, તો બન્યા રહેજો. ગુજરાત થી તમારે કાશ્મીર લદ્દાખ નો રોડ શું છે, ક્યાં ક્યાંથી વળવું, બધું આ વિડીયોમાં તમને ડિટેલમાં રોડ ની માહિતી થી માંડી બધું તમને બતાવતા રહેશું. અને અત્યારે પેલા તો આપણે જાશું હિંમતનગર સાઈડ, એટલે ત્યાં અમારે નાઇટ હોલ્ટ કરશું, તો અમારી વિડીયોમાં બન્યા રહેજો. ત્યાં સુધી આપણે શું શું નવું નવું કરીએ છીએ આ વિડીયોમાં તમને ક્યાં જમશું, ક્યાં રોકાશું, બધું તમને એ ટુ ઝેડ વિડીયોમાં તમે કહેતા રહેશું. રોડની કન્ડિશન શું છે એ તો આપણા વિડીયોમાં જોવા મળી જ જશે. વિડીયોમાં બન્યા રહ્યો અને સારું સારું લાગતું હોય તો કમેન્ટ કરી દેજો. અત્યારે આપણે ચોટીલા પહોંચી ગયા છે, સામે ડુંગર છે અને આપણે અત્યારે દર્શન કરવા તો નહીં જશું કેમ કે આગળ વધવાનું છે, એટલે આપણે અહીંયા નારિયેલ ચડાવી દે. રાઈટ ડુંગર સામે જે મસ્ત દુકાન મળી ને ફટાફટ નારિયેલ ચડાવીને આગળ જ્યારે પણ અમે નીકળીને એટલે પેલા અહીંયા માતાજીને આપણે છે ને માથું ટેકાવીને પછી જ આગળ નીકળવાનું. શું કઈ કાજુ? હા, તો હવે હાથ અડાડી દઈ જો. હા, જય માતા. અમારી ટ્રીપ ને આગળ વધારજો અને અમારી રક્ષા કરજો બસ. જય માતા. તો અત્યારે હવે આપણે ચોટીલા થી આગળ વધી ગયા, માતાના દર્શન કરીને આગળ વધ્યા એટલે આપણા મિત્રની એક રેસ્ટોરન્ટ છે જેનું નામ છે અમરદીપ. તો ત્યાં એ કે છે ને તમે આવો છો નીકળી જાઓ છો, કોઈ અમને મળતા નથી, તો આજ વખતે કે અમને મોકો આવો દો, તમે અમને મળીને જાઓ. એટલે કોઈ વાંધો નહીં. અને અત્યારે વાગ્યા છે 1, તો કે હવે આવ્યા છો તો જમીન જાજો. પણ તમને તો ખબર છે કે આપણી બધી વ્યવસ્થા આપણી ગાડીમાં તો હોય જ. તો અમે સવારમાં છે ને આમાં સૂકી ભાજી થેપલા લઈ લીધા હતા. તો સૂકી ભાજી અત્યારે થેપલા તો કઈ વાંધો ના આવે, તમે જો ખાલી કે આપણી આ સૂકી ભાજી આમાં બનાવીને રાખી હતી, તો કીધું કે હવે આ બગડી જાય પાછી, એમને એમ તો બનાવેલી છે. એટલે હવે અહીંયા પેલા છે ને એને ટેસ્ટ કરી અને પછી બીજું કઈ કેમનું હશે તો એ ટેસ્ટ કરી આપણે. થેપલા જો સૂકી ભાજી, થેપલા તો નહીં લઈ અને હવે આપણા બધાને અહીંયા દઈ આવી ગયા છે. અહીંયા જો આપણો આ તો છે જ પેલા આપણો ડબ્બો કાઢો. આ જો ભાઈએ કેટલું બધું લઈને આવ્યો. મેં કીધું પેલા અમારે આ ડબ્બો છે આખો ભરેલો સૂકી ભાજી. કાજુ આ કોને બનાવી હતી તો કે ઉભા રહ્યો માઇક દો. કોને બનાવી? જી તમે આપશ્રીએ વહેલી સવારે. હા, પણ કઈ ખુશીમાં ના પૂરું કરવા દે. તો ચાલો હવે આપણે જમીએ અને પછી મળીએ. તો આપણે તો સૂકી ભાજી તો હતી, પણ એની સિવાય તમે જો ઢોકળી આવી ગઈ, સેવ ટમેટા, સેવ ડુંગળી છે, આ કયું છે કાજુ, અને આ દાળ છે, આ રાયતું છે. મતલબ અત્યારે તો પાર્ટી થઈ ગઈ, હવે રાતે બનાવવાનું જો, રાતે બનાવવું પડશે. આપણા મિત્ર આજ વખતે આપણને જોઈન કર્યું છે. એમનું નામ શું? તમારું નામ તો કયો ભાઈ? રિપલભાઈ. હા, અને થોડીક કમેન્ટ કરતા ને ભાઈ ને આપણે વાળ કપાવા હતા એટલે તબલ ચીજ છે એટલે તબલાથી આપણે ડાયરેક્ટ લઈ આવ્યા વગાડી. હા બોલો કા ડાયટિંગ કરો કા બોલો. આવા માણસ છે કે ઘી નથી ખાતા, કાઠિયાવાડી આપણે કેમ કેવા? આપણે મહેનત ઉપર પાણી ફરી ગયું. કોઈ વાંધો નહીં, એ બધું આ બધું આ ખાશે. તો આપણે અમરદીપના ઓનર આપણી સાથે જ છે. અહીંનું કાઠિયાવાડ ખાઈને બધી મજા આવી ગઈ. એક વખત ખાલી તમારા મોઢે કહી દો. જો ભાઈ તમારે શુદ્ધ કાઠિયાવાડી જમવું હોય તો ચોક્કસ પધારજો અહીંયા. આપણે ચોટીલાથી જેવા આગળ નીકળો ને તરત જ કેટલું 10-15 કિલોમીટર, કેટલું 20 કિલોમીટર રાઈટ, 20 દોડિયા બાઉન્ડ્રી. કેવું? દોડિયા બાઉન્ડ્રી તમે ત્યાં સાંભળ્યું ને ત્યાં તરત જ. અને શુદ્ધ દેશી કાઠિયાવાડી એવું મસ્ત છે
એવું તમને એમ કોઈ ઘર જેવું જમવું તો અહીંયા પધારી જાય છે. સાયલા વૈટા અને હવે આપણે ગાંધીનગર વાળો રૂટ લેશું, જે આપણે સરખેજ થઈને જાય ને એ રૂટ ઉપર આપણે આગળ વધવાના છીએ. હિંમતનગર થી આપણે જવાના છીએ. હિંમતનગર પ્રોપર નથી, તમે એમ વિચારતા રહેશો કે હિંમતનગર પાસે આવું લોકેશન છે, એવી લોકેશન ઉપર આજે આપણે જવાના છીએ. અને એક પર તમે જો અત્યારનું વાતાવરણ કાચું કે કાચું દેખાડતો સમજો. અત્યારે શું છે, આમ તો તડકો ભયંકર છે, પણ ક્યારેક ક્યારેક વાદળછાયું વાતાવરણ આવે ને એ વન મજા આવે છે. કેમ કે ઠંડક થોડીક લાગવા માંડે વાંધો ન, પણ તડકો ગરમી એવી થાય છે ને કે કાચું જ ખબર કાચું કઈ ખબર કેવી અનહદ ગરમી થાય છે. રાજકોટમાં તો આપણને ન દેખાડો, પણ બહાર અત્યારે જો નીકળ્યા અને લીમડી વૈટા ને અત્યારે જો રોડ ભીના દેખાણા છે. થોડા થોડા નોર્મલ એવા છાંટા તમને જો સ્ક્રીન ઉપર દેખાતા હશે. બાકી રાજકોટમાં તો આપણે હવે આજે છાંટા આવ્યા કે નહીં ખબર નથી. રોડ ઉપર વરસાદ આવે છે એવું દેખાય છે, પણ કાજુ જો છીકું ચાલુ થઈ ગઈ. હજી તો એમ કયો ને વાતાવરણ એટલું ફર્યું નથી, ત્યાં એ જો છીક 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 ચાલુ થઈ ગઈ. પણ વાતાવરણમાં સારો એવો પલટો આવી ગયો, ઠંડક થવા માંડી એટલે સારું લાગે છે. વરસાદ તૂટી પડ્યો છે, તમે આમ જોવો ખાલી કાજુ ને મજા જ આવી ગઈ. કાજુ બે શબ્દ બોલશે, આલે કાજુ માઈક પકડી તમને બધાને સંભળાય એટલા માટે. કઈ દેખાતું જ નથી અને મને એમ થાય છે કે ઉતરીને પેલા નાયા આવું, એટલી ગરમીમાંથી આપણે આવ્યા છીએ. અને હા જોરદાર પણ છે ને, ખાલી ઝાપટું જ છે એટલે પણ આ ખાલી ઝાપટું જ છે એટલે હું બહુ ખુશ તો થઈ ગઈ, પણ પાછી શાંત બી થઈ ગઈ કે જો હવે વયો બી ગયો. એટલામાં જ છે, એક જ વાદળું છે એટલે અહીંયા થોડીક વાર ઊભી રાખીને હું કે પતિદેવ નાઈ લેવું જો. હા પણ નાઈ તો લીધું, પણ જેવી હવા થોડી કઈ ફરે ને કે એવી તરત જ મને છે શરદી થઈ જાય છે. એટલે હવામાન ફર્યું ત્યાં મને શરદી થઈ ગઈ. ના હા પતિદેવ ની મોત તો જો શું કયો પતિદેવ. મને બધા એમ કે છે કે આ માણસ છે ને દુનિયાનો સૌથી સુખી માણસ છે, દુનિયાનો સૌથી સુખી માણસ છે આ, ને સૌથી સારા નસીબ લઈને જન્મેલા વ્યક્તિ છે આ. વિચારો તમે, મને માઈકે મારપાઈથી લઈને બોલે છે કે વળી હું બોલું ને એ કોઈ ન સંભળાવું છે. પણ આમ ખાલી વાતાવરણ જો વાત તમે થોડીક વાર જોયું ને, હવે જો અહીંયા રોડ કેવા કોરા છે આમ જો. હવે ત્યાં જો ભગવાનની નળ ખોલી નાખ્યો છે. જો શરદી ગરમી આવા બધાય છે ને તડકા છાયા વેઠતા વેઠતા આપણે જવાનું એટલે કેમ્પિંગમાં આપણે કેવા થઈ જાય એકદમ ટકાટક. આમ આપને બધું હદી જાય, પછી તડકો છાયો ઠંડી બધું કે પાછા જ ન પડી ગા પતિદેવ. પતિદેવ જેવ. અત્યારે આપણે અમદાવાદમાં એન્ટર થઈ ગયા છે, વાગ્યા છે 3:45. 3:45 જ વાગ્યા ને કાજુ? 3:45 જેવું વાગ્યું છે અને અમદાવાદ પહોંચી ગયા છીએ. અને હવે અહીંયા આપણે એક આપણા ફોલોવર છે એને મળવાનું છે, કેમ કે કીધું આપણી રાહ જોઈ છે, આપણે એમને મળવા જાય છે. વિડીયોમાં તમે બન્યા છો કોણ છે શું છે. કારમાં તો બાપા એટલી ગરમી છે કે રહેવાતું નથી, ને વરસાદ તો હમણાં ઝાપટું ખાલી દેખાડો દઈને વયો ગયો છે. હવે એમ થાય છે કે જલ્દી વરસાદ આવે. તો મિત્રો અત્યારે આપણે છે ને પહોંચી ગયા છીએ અમદાવાદ ને અમદાવાદની ગરમી એટલે આમ તમારા મોઢા ઉપરથી ને જોઈ શકતા હોય ગમે ગરમી એટલી થાય છે. અને અત્યારે આપણા મિત્ર છે તો મિત્રને મળવા આવી ગયા છે. મિત્ર જો અહીંયા ભેગા થઈ ગયા છે. કેમ છે મહાદેવ? મજામાં? કેમ છે? મજામાં? હા. તો અત્યારે આપણા ફોલોવર છે એટલે એમને મળવું હતું તો મેં કીધું ના જરૂર તમને મળશું. અને આપણા રસ્તામાં જે અહેમદાબાદ થઈને જ આપણે આગળ વધવાનું હોય તો મેં કીધું ના આપણા ફોલોવરને મળીને જ જાશું. અને એમને અહીંયા છે ને રંગોલી પાર્ક છે તો કે તમને આઈસ્ક્રીમ ખવડાવ્યા વગર આગળ નહીં મોકલી. તો ચાલો આપણે રંગોલી પાર્કમાં જઈએ ને આઈસ્ક્રીમ ખાઈ તો એટલે કેવી આઈસ્ક્રીમ મજા મળે છે. જનરલી તો શું છે આપણે જંગલમાં ને પહાડમાં ને દરિયા કિનારે એમ જ તમે અમને જોયા હોય. આ તો ફોલોવર લઈને આવે તો આપણે જોઈ લ્યો તમે અહીંયા રંગોલી આઈસ્ક્રીમ છે અહેમદાબાદમાં એસટી હાઈવે ઉપર જ. તો ના આપણે ત્યાં મોજ લઈ શકીએ છીએ હાઈ ક્લાસ. કેમ કે અમદાવાદની ગરમી તમને ખબર છે અને એવી ગરમીમાં આવી ઠંડક મળી જાય તો આપણને એમ થાય કે અહીંયા કેમ્પિંગ કરી લેવાય, અહીંયા બેસી જવાય. તો મિત્રો ફાઇનલી હાઈ ક્લાસ એવી આઈસ્ક્રીમ ખાધી અને હવે અહીંથી આગળ વધી ગઈ છે. 6:15 વાગી ગયા તો કલાક અહીંયા પણ પકડી આપણી. અને હવે આપણે પહોંચવાનું છે ત્યાં હજી 2.5 કલાકનો રસ્તો છે એટલે આજે રાત પડી જવાની છે જે આપણને પસંદ
નથી. આપણે બને ત્યાં સુધી દિવસનું જ ડ્રાઈવ કરતા હોય, પણ આજે અઘરું થાય એવું લાગે છે. તો બિનારીઓ વિડીયોમાં જોઈએ આગળ કેટલીક હવે અંધારું નડશે, શું છે, કઈ રીતે પહોંચશું આપણે જે આપણું ડેસ્ટિનેશન છે. પણ એ પણ જરૂરી છે કે આપણા મિત્રો છે, ફોલોવર છે, તો એને સીએનજી પુરાવા ઘણા ક્વેશ્ચન હોય છે, એને આન્સર કરી સાચું અને સારું ગાઈડન્સ આપી તો શું છે, એને પણ આપણી જેવી લાઈફ આગળ વધારવી હોય તો એ ઘણું કામ આવે છે. તો બસ ચાલો વિડીયોમાં બન્યા રહેજો અને આપણી યાત્રામાં જોડાયા રહ્યો. રાત પડી ગઈ છે ને પછી દેવે થાકી ગયા છે અને રોડ કંઈક આવો છે. જો હવે ખાલી બાકી છે 50 કિલોમીટર. હવે મતલબ હદ થઈ ગઈ એન્જિન. આજે બહુ આ તડકાની ગરમી લીધે તો અતિશય થાક લાગે આપણે. દોસ્તો જંગલનું સ્ટાર્ટ થઈ ગયો છે ને સામે 3 સિંહ લાવે છે. કૂતરા હતા. ગામડામાં અંદર જાય છે કે પછી થઈ ગયું ને એડવેન્ચર સ્ટાર્ટ. હાઉસ તો જોશ ભૂકા જોશું આમાં તો મોજ જ આવે. જો આપણે આજ જોતું હતું ને તમને પરમેનન્ટ અહીંયા જ રાખી દેવા છે. આપણે અહીંયા ફાર્મ હાઉસ લઈ લેવું. શું કહો? હિંમતનગર થી આપણે છે ને જવાનગઢ ભુજ કરીને બીજું એક ગામ આવ્યું, એ રોડ ઉપર આપણે વળી ગયા છીએ કેમ કે આપણે જવું છે કેમ્પિંગ કરવા. તમને ખબર જ છે કે આપણું ખાવું પીવું રહેવું બધું ગાડીની અંદર હોય છે. તો અહીંયા એક જગ્યા આપણે જોઈ છીએ, તો એ જગ્યા હવે 2-2.5 કિલોમીટર બાકી છે, પણ તમે રોડ જોવો ખાલી સાવ સિંગલ પટ્ટી રોડ છે અને ચારેય બાજુ આમ તમે જોશો ને આકોર જો કે આ બાજુ જો તો જંગલ જેવો વિસ્તાર થઈ ગયો છે. આગળ એક ટ્રેક્ટર હાલે છે, બહુ મતલબ વાહન છે જ નહીં એની જેવું છે. અત્યારે જો માંડ કોઈ દેખાય બા કોઈ નથી અને એકદમ જંગલ જંગલ જંગલ. અને જેની જગ્યાએ આપણે જાય છે ને એને એવું કીધું છે કે દીપડાનું એક ધ્યાન રાખજો, બાકી તો ઠીક છે. તો એવા જંગલમાં આપણે રહેવાનું છે અને મજા કરવાની છે. એડવેન્ચર ભર્યા વ્લોગમાં બન્યા રહેજો. હજી આપણે જે જગ્યાએ પહોંચીને એ તો જોવા લાયક છે. આપણે પહોંચી ગયા છીએ હિંમતનગર પાસે હુંજ કરીને ગામ આવે છે. એકદમ પહાડ અને જંગલ વચ્ચે આ ગામ આવે છે અને ત્યાં આપણે પહોંચ્યા છીએ. અને ત્યાં પહોંચીને તમે રસ્તો ને બધું તો જોયું, કેવું મસ્તીનો રસ્તો હતો. ત્યાં પહોંચ્યા તો ખરી, પણ અહીંયા આપણે મુકેશભાઈ કે આપણા મિત્ર છે એનું ફાર્મ હાઉસ છે. જો આખું આવું ફાર્મ હાઉસ. આ ભાઈને તો તમે ઓળખી જ ગયા છો હવે. હા, અને હવે આપણે એમાં ફાર્મ હાઉસમાં અંદર એન્ટર થાય. ચાલો. હા, જો તમે અહીંયા પેલા તો આવડું મોટી લોબી આવી જાય અને જેવા અંદર એન્ટર થાય આ હોલ છે એમનો. આવડો મોટો હોલ છે. તમે જો અહીંયા આરામથી સોફા બોફામાં બેસો. અહીંયા કાજુ છે, તો કાજુ શું કરે છે કાજુ? ઓહ, કેવી ખીચડી! ઓહ, મસ્ત મસાલા ખીચડી. તમે કેમ આઘા વયા ગયા? તમે કેમ આઘા વયા ગયા? બંને મળી અને જો હાઈ ક્લાસ છે ને આપણે મજા આવે એવું જમવાનું બનાવશે. અને આપણી વઘારેલી ખીચડી ઓલ ટાઈમ ફેવરિટ. ખીચડી છે, વઘારેલી ભાખરી છે મસ્ત મજાની, સાથે આચાર, છાશ, પાપડ, સલાડ અને પ્લસ સબ્જી. વાહ વાહ વાહ, કેટલી વેરાયટી! અચાર એટલે કે અથાણું. અચાર અમે તો અથાણુંમાં સમજી જાય. અથાણું છે, પછી ભાખરી બનાવે, વઘારેલી ખીચડી છે. મતલબ ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ના ઘટે. એવું મસ્ત જમવાનું થાય છે. ફટાફટ જમીને થોડી વારમાં પાછા મળીએ. આપણે થઈ ગયા નાહી ધોઈને રેડી. કાજુ સીટીયું બોલાવવાનું ટ્રાય કરે છે. જો કેવડા મોટા! આખી જાન જમાડવી છે હું તમારે? આખી જાન જમાડવી. અને આ બેન ને જો એને જ ગરમી બધી એને જ થાય છે, કામ એમને જ કર્યું છે. એમને એનું મોઢું દેખાડતા શરમ આવે છે. આમ જો તો જોઈ તો બધા અત્યારે થાયકા છે, છતાંય જે કઈ ને કે સ્ટાર્ટિંગ છે એટલે સ્ટાર્ટિંગ ની મજા અલગ જ હોય. અને આ બાપા શું કરે છે? કેનો હા, જેટલા દી મજા લઈ શકો પછી જંગલમાં જ રહેવાનું છે. જે મળે એમાં મજા ગોતવાની. હા, તો જો કઈક આવા જ અમે અને કઈક આવા જ અમારા મિત્ર હોય, જ્યાં મોકો મળે ત્યાં મજા કરી લેવાની. હા, કેમ કે લાઈફ બહુ નાની છે
અને એમાંય જો તમે એ સમયમાં તમે મજા કરવાનું ભૂલી ગયા તો પછી બસ હપ્તા ભરે રાખો છે ને. આમ જોઈ લ્યો તમે ફૂલ જમાવટ હો, એકદમ તીખી તમતમતી મસાલા, ખીચડી, મરચા, ડુંગળી, ભાખરી અને આ છાશ જોઈ લ્યો આપણે કેમાં બનાવી ઘરની બનાવેલી ઘરની અમે બનાવીને આવ્યા હતા મટકામાં. મટકા છાશ હે તો હવે આરામથી બેસી અને જમવાનો આનંદ લઈ અને પછી તમને મળશું